કહેવાય, સાધુ કોને કહેવાય? તો સૌથી પહેલું લક્ષણ બતાવ્યું કે જે સહનશીલ હોય એ સાધુ મહારાજ. તિતિક્ષવ, જેના જીવનમાં સહનશીલતા છે, નાની નાની વાતમાં અકળાઈ જાય, નાની નાની વાતમાં ક્રોધ કરી દે, તો એ સાધુ નહીં. તિતિક્ષવ. પછી કયું? કારુણિકા, જેનું હૃદય કરુણાથી ભરેલું છે, જે પરમ દયાળુ છે. સંતના લક્ષણો બતાવ્યા. આ બધા ગુણો ઉપરથી હું તમે ઓળખી શકીએ કોણ સંત કહેવાય. પછી આ પ્રકારના લક્ષણો કોઈ જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરેલા વ્યક્તિમાં હોય ને તોય એ સંત કહેવાય હો. સૌથી પહેલું લક્ષણ બતાવ્યું સહનશીલતા. જેના જીવનમાં સહનશીલતા છે, ગમે એવી વિપરીત સ્થિતિ આવે, કોઈની સાથે ગમે એવો ખરાબ વ્યવહાર કરે, પરંતુ તે છતાંય જેના હૃદયમાંથી નિત્ય નિરંતર કરુણા જ વહે છે, કરુણા જ વહે છે. કોઈને ગાળો આપે, કોઈનું અપમાન કરે, કોઈને માર મારે, તે છતાંય જેના હૃદયમાં કોઈના પ્રત્યે કટુભાવ જાગતો નથી, એ સંત.